વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિત, પ્રકરણ 5 સાતત્ય અને વિકલનીયતા. બાળકો, આપણે આગળ સ્વાધ્યાય 5.7 સુધીનો અભ્યાસ કર્યો. આ વિડીયોમાં આપણે પ્રકીર્ણ ઉદાહરણોની ચર્ચા કરીએ. પ્રકીર્ણ ઉદાહરણ નંબર 44 થી આપણે શરૂઆત કરીએ. ઉદાહરણ નંબર 44 માં આપણને આપ્યું, એમાં 3 દાખલાઓ છે. પહેલો આપણને આપ્યું √3x + 2 પ્લસ √2x² + 4. બાળકો, પ્રશ્ન સરળ છે. સીધો આપણે એનું x સાપેક્ષ વિકલન કરવું છે. તો જે આપ્યું છે એને આપણે y કહી દઈએ. x સાપેક્ષ વિકલન કરવું છે તો જે x સાપેક્ષ વિકલિત મળશે એને આપણે કહેવું પડે dy/dx. મીન્સ આપણે dy/dx મેળવવાનું છે. dy/dx મેળવવા માટે y બરાબર આ છે. તો dy/dx પહેલા √3x + 2 આપ્યું, જે √x ટાઈપનું છે. √x નું વિકલિત 1/2√x, એટલે √3x + 2 નું વિકલિત √x નું વિકલિત 1/2√x, તો √3x + 2 નું વિકલિત 1/2 √3x + 2. આ પ્રમાણે થયું. √x સમજીને આપણે વિકલન કર્યું. તો બાળકો, જેને x સમજી લીધું એનું પાછું વિકલન કરવું પડે આપણે x સાપેક્ષ. તો √x બોલ્યા મીન્સ કે આપણે 3x + 2 ને x સમજી લીધું. તો 3x + 2 નું પાછું વિકલન એટલે 3 અચળ x નું વિકલિત 1 + 2 નું 0, એટલે 3x + 2 નું વિકલિત આવ્યું 3 પ્લસ 1/√2x² + 4, એટલે 1/x ટાઈપનું દેખાય. 1/x નું વિકલિત -1/x², તો હું આ પ્લસ કાઢી નાખું. -1/x નું વિકલિત -1/x², એટલે આ છેદમાં જે છે એનો વર્ગ કરવો પડે. એનો વર્ગ કરશો એટલે વર્ગમૂળ નીકળી ગયું, એટલે આપણને મળ્યું 2x² + 4, એટલે 1/2x² + 4. 1/x નું વિકલિત -1/x², કોને x સમજી લીધું આપણે? 1/x બોલ્યા મીન્સ કે √2x² + 4 ને આપણે x કીધું. ખાસ ધ્યાનમાં રાખો, 2x² + 4 ને x નથી કીધું, √2x² + 4 ને x કીધું છે. તો √2x² + 4 નું પાછું આપણે વિકલન કરવું પડે. તો √2x² + 4 નું વિકલિત √2x² + 4, એટલે √x ટાઈપનું દેખાય. √x નું વિકલિત 1/2√x, એટલે 1/2√2x² + 4. √x સમજીને વિકલન કર્યું. તો કોને x સમજી લીધું આપણે? 2x² + 4 ને. એનું ફરીથી વિકલન કરવું પડે. 2x² + 4 નું વિકલિત 2 અચળ x² નું વિકલિત 2x + 4 નું 0, એટલે 2 × 2x મીન્સ 4x. આ પ્રમાણે મળ્યું. = 1/2√3x + 2. 3 છે ગુણાકારમાં, એટલે 3 લખી દઈએ આપણે. 2 is cancel, એટલે માઈનસ આપણને મળ્યું 2x² + 4 ની 1 ઘાત છે અને 2x + 4 ની અડધી ઘાત છે. તો એનો મિનિંગ એવો થયો કે 2x² + 4 ની 1 ઘાત અને બીજી અડધી ઘાત મીન્સ કે 1/2 ઘાત. તો આપણે લખી દઈએ 2x² + 4 ની 1/2 ઘાત મીન્સ કે 3/2 ઘાત. એટલે આ પ્રમાણે આપણને dy/dx મળે. પણ બાળકો, અહીંયા ટેક્સ્ટબુકમાં જે લખ્યું છે ખરેખર પ્રકરણમાં સમાવવાનું કારણ પણ કદાચ એ જ હશે કે લોકોએ આપણને એવું લખી આપ્યું કે આ વિકલિત જે છે એ વ્યાખ્યાયિત થવા માટે 3x + 2 શૂન્ય નહીં હોવો જોઈએ.
અને એનું વર્ગમૂળ છે મીન્સ કે એ સંખ્યા શૂન્ય કરતા મોટી હોવી જોઈએ. એટલે આ વિકલિત વ્યાખ્યાયિત થવા માટે 3x plus 2 is greater than 0 હોવું જરૂરી છે. 3x plus 2 is greater than 0 થવા માટે x કેવો હોવો જોઈએ? તો આપણે લખી શકીએ કે x is greater than -2/3 હોવું જરૂરી છે. એટલે આ બાબતનો ઉલ્લેખ કર્યો છે કે વિકલિત વ્યાખ્યાયિત થવા માટે x is greater than -2/3 હોવું જરૂરી છે. એટલે આપણે એમ કહી શકીએ કે x is greater than -2/3 માટે dy by dx બરાબર 3/2 under root 3x plus 2 minus 2x upon 2x square plus 4 raised to 3/2. 2x square plus 4 એ કોઈ પણ સંજોગોમાં શૂન્ય નહીં થાય એટલે એનો કોઈ પ્રશ્ન નથી, કારણ કે x square હંમેશા શૂન્ય અથવા શૂન્યથી મોટી સંખ્યા હોય. એને 2 વડે ગુણશું શૂન્ય અથવા શૂન્યથી મોટી સંખ્યા, એમાં 4 ઉમેરશું એટલે શૂન્યથી મોટી સંખ્યા જ મળે. એની 2 ઘાત એટલે શૂન્યથી મોટી સંખ્યા, એટલે 2x square plus 4 is always positive. એટલે એના માટે કોઈ કન્ડિશનની જરૂર છે નહીં. એટલે કદાચ પ્રશ્ન એવો થાય કે આના માટે શું કામ કન્ડિશન લીધી. બીજી વસ્તુ કે વિકલન આપણે સીધો અહીંયા સુધી લખી આપશો, આ કારણ ના આપશો તોય ચાલશે, કારણ કે રકમ વ્યાખ્યાયિત કરતી વખતે એ લોકોએ આપણને એમ નથી કીધું કે આ રકમ, કારણ કે 3x plus 2 એનું વર્ગમૂળ વ્યાખ્યાયિત થવા માટે x is greater or equal to -2/3 હોવું જરૂરી છે. તો એ રકમમાં એ લોકોએ નથી આપ્યું. તો આપણે વિકલન કરતી વખતે આપણે શું કેમ કેવું કે આ શરતનું પાલન થાય તો જ dy by dx મળે. રકમમાં શરત ના આપતા હોય તો આપણે પણ વિકલિતમાં શરત ના આપીએ ચાલે, કારણ કે એ લોકોની રકમ પણ x is greater or equal to -2/3 માટે જ વ્યાખ્યાયિત છે. x is less than -2/3 માટે આ વર્ગમૂળ શક્ય જ નથી, કારણ કે અંડર રૂટ નેગેટિવ નંબર આવે, જે શક્ય જ નથી. એટલે રકમમાં કન્ડિશન નથી આપી તો અહીંયા પણ આપણે કન્ડિશન ના લખીએ તો ચાલશે. એટલે પણ કદાચ પેપર સેટર હોશિયાર હોય તો આ પ્રમાણે આપણને રકમમાં આવી કન્ડિશન આપે તો પછી આપણે વિકલન માટેની પણ કન્ડિશન મૂકવી જોઈએ. તો આપણે લખશું x is greater than -2/3 માટે dy by dx આ પ્રમાણે વ્યાખ્યાયિત છે. અને બીજી બાબત કે તો પછી બીજા x માટે, તો કે અન્ય x માટે dy by dx ન મળે એમ કહી શકાય. એટલે આપણે ફક્ત આટલું લખી આપશું કે x is greater than -2/3 માટે dy by dx આ પ્રમાણે મળે છે એમ લખી આપશું. નેક્સ્ટ દાખલા નંબર 2. y is equal to e raised to x square x plus 3 cos inverse x આ પ્રમાણે છે. બાળકો આગળના દાખલાની જેમ આપણને ટેક્સ્ટ બુકમાં કયા x માટે વિકલિત મળે છે એ લખીને આપ્યું છે. તો અહીંયા હું પહેલેથી જ રકમમાં સુધારો કરી દઉં કે આ રકમ જે છે એ x belongs to close interval -1 to 1 માટે વ્યાખ્યાયિત છે. એટલે એ શરત પણ આપણને રકમમાં જ આપવી જોઈએ. વિકલિત અવ્યાખ્યાયિત હોય એવા x આપણે આન્સરમાં કાઢી નાખવા જોઈએ. તો વિધેય અવ્યાખ્યાયિત હોય એવા x રકમમાંથી પણ એ લોકોએ કાઢવા જોઈએ. એટલે રકમમાં આ બાબત આપણને આપવી જોઈએ કે x belongs to close interval -1 to 1. એટલા માટે કે e raised to x square x, તો x કોઈ પણ વાસ્તવિક સંખ્યા હશે, x square x તો મળશે. હા, x કોસના શૂન્ય નહીં હોવું જોઈએ. x π/2 -π/2 કે એના ગુણિત હોવા જોઈએ નહીં. તો બાળકો -1 અને 1 ની વચ્ચેના ગુણિત આવતા જ નથી. બીજી વસ્તુ cos inverse x વ્યાખ્યાયિત થવા માટે x cos inverse વિધેયના પ્રદેશમાં હોવો જોઈએ. અને cos inverse વિધેયનો પ્રદેશ આવે ક્લોઝ ઇન્ટરવલ -1 to 1. એટલે આપણને બાજુમાં કન્ડિશન આપવી જોઈએ કે રકમ x belongs to close interval -1 to 1 માટે જ વ્યાખ્યાયિત છે. જોઈએ હવે વિકલન કરીએ આપણે. y બરાબર e raised to x square x plus 3 cos inverse x આ મેં લખી દીધું છે કે રકમ આ x માટે જ વ્યાખ્યાયિત છે.
મિત્રો ખ્યાલ આવી ગયો છે? sec x વ્યાખ્યાયિત થવા માટે x cosના શૂન્ય નહીં હોવા જોઈએ, એટલે કે 2k + 1 π/2 ટાઈપના હોવા જોઈએ નહીં. π/2 -π/2 ±3 π/2 ±5 π/2 એ બધું નહીં હોવું જોઈએ. π/2 એટલે લગભગ 1.57 જેવું આવે તો, અને -π/2 એટલે -1.57 જેવું, જે -1 અને 1 ની વચ્ચે નથી આવતા. cos ઇન્વર્સ x વ્યાખ્યાયિત કરવા માટે x cos ઇન્વર્સના પ્રદેશમાં જોઈએ, અને cos ઇન્વર્સનો પ્રદેશ આવે ક્લોઝ ઇન્ટરવલ -1 to 1. એટલે અહીંયા આ કન્ડિશન યોગ્ય છે રકમ વ્યાખ્યાયિત થવા માટે, નહીતર રકમ જ વ્યાખ્યાયિત નહીં થાય. રકમ વ્યાખ્યાયિત થાય એના માટે શરત ના આપે તો પછી વિકલિત વ્યાખ્યાયિત થાય એના માટે આપણે શરત ના લખીએ, એમાં કઈ ખોટું નથી. પણ અત્યારે હું લખી દઉં છું આ શરત. હવે આપણે વિકલન કરીએ dy/dx. e⁻x² નું વિકલન. તો e⁻x પ્રમાણે e⁻x² નું વિકલિત આવશે e⁻x². કોને x સમજી લીધું આપણે? sec²x ને. sec²x નો પાછો વિકલન x² નું 2x, તો sec²x નું 2 sec x. કોને x સમજી લીધું આપણે? sec x ને. sec x નું ફરી વિકલન sec x * tan x આવશે, +3 cos ઇન્વર્સ x નું વિકલિત. cos ઇન્વર્સ x નું વિકલિત આવશે -1/√1 - x². આ પ્રમાણે થયું. implies dy/dx is equal to, બગડો આગળ લખી દઉં, sec²x * tan x, sec²x * tan x into e⁻sec²x -3/√1 - x². હવે બાળકો રકમમાં જે x આપ્યા છે, જો કે આપ્યા નથી, મેં લખ્યા છે, એ x -1 અને 1 ની વચ્ચે છે, ઇન્ક્લુડિંગ -1 and 1. -1 અને 1 નો પણ સમાવેશ કરવાનો છે. તો એના માટે sec²x વ્યાખ્યાયિત છે, tan x પણ વ્યાખ્યાયિત છે, e⁻sec²x પણ વ્યાખ્યાયિત છે. એટલે આ વિકલિત વ્યાખ્યાયિત થવા માટે, કારણ કે આની અંદર cosના શૂન્ય નથી આવ્યા. cosના શૂન્ય જો આવી જાય તો ત્યાં sec x પણ અવ્યાખ્યાયિત થાય અને tan x પણ અવ્યાખ્યાયિત થાય. tan x is sin x upon cos x. cos શૂન્ય થઈ જશે તો tan અવ્યાખ્યાયિત થશે. sec x means 1 upon cos x. cos શૂન્ય થાય તો sec અવ્યાખ્યાયિત થાય. એટલે આમાં sec આ cosના શૂન્ય છે જ નહીં, મીન્સ કે sec x અને tan x વ્યાખ્યાયિત જ છે. પ્રશ્ન આવ્યો 1/√1 - x² નો, તો એમાં √1 - x² મીન્સ કે 1 - x² 0 થઈ જાય. તો એવા સમયે બાકી 1 - x², આ બધા x માટે 1 - x² કાં તો શૂન્ય થાય કાં તો ધન સંખ્યા થાય. એટલે ધન સંખ્યાનો તો પ્રશ્ન છે જ નહીં, એના માટે તો વ્યાખ્યાયિત થઈ ગયું. એટલે dy/dx વ્યાખ્યાયિત થવા માટે 1 - x² એ 0 થવું જોઈએ નહીં, શૂન્ય નહીં થવું જોઈએ. એનો મીનિંગ એવો થયો કે x² is not equal to 1. implies x is not equal to +or -1, means કે x ની વેલ્યુ +1 કે -1 હોવી જોઈએ નહીં. હવે રકમમાં x કયા છે? તો કે -1 અથવા -1 થી મોટી અને 1 અથવા 1 થી નાની તમામ વાસ્તવિક સંખ્યાઓ. -1 અને 1 નો પણ સમાવેશ થાય છે, પણ -1 અને 1 માટે આ dy/dx આપણને મળશે નહીં. તો પછી આપણે એમ લખી આપશું કે for every x belongs to, -1 અને 1 માટે વિકલિત નથી મળતું, વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યા માટે વિકલિત મળે છે. એટલે for every x belongs to open interval -1 to 1 માટે dy/dx, એના માટે આપણે dy/dx શોધ્યું. dy/dx બરાબર 2 sec²x into tan x into e⁻sec²x -3
upon under root 1 minus x square. એટલે વિકલિત મળ્યું dy by dx. પણ શેના માટે? x belongs to open interval -1, 1 માટે. એમ પણ કહી શકાય કે x is equal to plus or minus 1 માટે dy by dx ન મળે એમ લખી આપશો તો પણ ચાલશે, ના લખો તો એ ચાલશે. નેક્સ્ટ ઉદાહરણ 44 નો ત્રીજો દાખલો. log x base 7. મિત્રો log x base 7 એવું આપ્યું. એનું આપણે x સાપેક્ષ વિકલન કરવાનું છે. તો જેનું વિકલન કરવાનું છે એને આપણે y કહી દઈએ. બાળકો બહુ અગત્યની બાબત છે કે d by dx of જ્યારે સૂત્ર કરાવ્યું હશે ત્યારે પણ આપણે વારંવાર એ બાબતનો ઉલ્લેખ કર્યો હશે કે d by dx of log x base e is 1 upon x. એટલે log x નો વિકલિત 1 upon x આવે. log x નો વિકલિત 1 upon x થાય પણ ક્યારે? બેઝ e હોય તો. અન્ય બેઝ હોય તો એનું વિકલિત 1 upon x એવું થતું નથી. તો log x base e નું વિકલિત 1 upon x છે. તો અત્યારે બાળકો log x આપણે x સમજી લઈએ તો log x base e જોઈએ. base 7 નહીં જોઈએ. base 7 હોય તો એનું વિકલિતનું સૂત્ર આપણી પાસે નથી. તો એનો મીનિંગ એવો થયો કે આપણે પહેલા આ બેઝ બદલવો જોઈએ, એને ચેન્જ કરવો જોઈએ. બેઝ બદલવો, બેઝને ચેન્જ કરવો. બેઝ મીન્સ આધાર ચેન્જ કરવાનો, આધારને બદલવાનું છે. તો લઘુગણકમાં આધારને બદલવા માટે આધાર પરિવર્તનનો નિયમ આવે. એ આધાર પરિવર્તનનો નિયમ શું છે? તો log a base b હોય, આપણે આ બેઝ ચેન્જ કરવો છે તો b ની જગ્યાએ ધારો કે આપણને બેઝ x જોઈએ છે તો આને આપણે લખી શકીએ log a base x upon log b base x. આપણને જે બેઝ જોઈએ એ આપણે અહીંયા લખી દઈશું. log a base b, બેઝ ચેન્જ કરવો છે, બેઝ b છે એ ચેન્જ કરીને આપણે x કરી દીધું. તો એનું સૂત્ર છે log a base b બરાબર log a base x upon log b base x. આને કહેવાય આધાર પરિવર્તનનો નિયમ. આધાર પરિવર્તનનો નિયમ લઘુગણક માટેનો આધાર પરિવર્તનનો નિયમ કહેવાય આને. ધારો કે આપણને બેઝ e જોઈએ તો આના બરાબર લખી શકાય log a base e upon log b base e. આ પ્રમાણે લખી શકાય. તો અત્યારે log x base e દેખાતું કરવું છે. અહીંયા log x, અહીંયા તો base e છે જ, જ્યારે આ જગ્યાએ base e નથી, base 7 છે. તો base e કરવા માટે આપણે આધાર પરિવર્તનના નિયમનો ઉપયોગ કરીએ. આધાર પરિવર્તનના નિયમ પ્રમાણે લખી શકાય log x base, આપણે base e જોઈએ છે તો આપણે base e લખી દઈએ. log a base b બરાબર log a base e upon log b base e. b ની જગ્યાએ શું છે? 7. તો log b base e means log 7 base e. આ પ્રમાણે થયું. એટલે y બરાબર log x base 7. તો એને base e ના સ્વરૂપમાં લખવાનું હોય તો આપણે લખી શકશું log x base e upon log 7 base e. આ પ્રમાણે લખી શકાય. હવે એનું વિકલન કરી આપણે, કારણ કે બેઝ e આવી ગયું. therefore dy by dx બરાબર વિકલન કરીએ ત્યારે 1 upon log 7 base e એ અચળ છે. એટલે 1 upon log 7 base e અચળ છે એટલે એને ડિસ્ટર્બ નહીં કરીએ. ફક્ત આનું જ વિકલન કરવાનું છે એટલે હું લખી દઉં d by dx of log x base e. આ પ્રમાણે થાય is equal to 1 upon
7 base e, log of log x base e, તો log of log x નું વિકલિત, log x base e નું વિકલિત 1 upon x, તો log of log x નું વિકલિત 1 upon log x. કોને x સમજી લીધું? log x ને. log x નું પાછું વિકલન 1 upon x. એટલે આપણને આન્સર મળ્યો 1 upon x log x log 7. બરાબર, આ બંનેમાં logમાં બેઝ e છે એમ સમજાય. એટલે આ પ્રમાણે આપણને dy by dx મળે. નેક્સ્ટ ઉદાહરણ નંબર 45. એમાં પહેલું cos ઇન્વર્સ ઓફ sin x. એનો આપણે x સાપેક્ષ વિકલન કરવાનું છે. cos ઇન્વર્સ ઓફ sin x નું x સાપેક્ષ વિકલન કરવું છે તો એને કહી દઈએ આપણે y. x સાપેક્ષ નું વિકલિત એટલે dy by dx આપણે મેળવવાનું છે. તો dy by dx is equal to cos inverse of sin x નું વિકલન. સાદી રીતે આપણે વિકલન કરીએ તો cos inverse x નું વિકલિત આપણને મળે -1 upon under root 1 minus x square. cos inverse of sin x નું વિકલિત આવશે -1 upon under root 1 minus x square. x square ની જગ્યાએ લખશો આપણે sin square x. cos inverse x સમજીને આપણે વિકલન કર્યું. કોને x સમજી લીધું? sin x ને. sin x નું પાછું વિકલન cos x. એટલે આપણને મળ્યું dy by dx is equal to minus cos x upon 1 minus sin square x is cos square x. અને cos square x નું વર્ગમૂળ under root cos square x આવ્યું બાળકો. under root cos square x. under root x square is modulus of x. તો under root cos square x is modulus of cos x. એટલે અહીંયા આપણને મળે 1 minus sin square x is under root cos square x. under root cos square x નું મીનિંગ થયો modulus of cos x. આ પ્રમાણે થયો. હવે બાળકો અહીંયા એક અગત્યની બાબત કે આપણે અહીંયા કન્ડિશન આપવી જોઈએ કે x ક્યાં છે. જો x એવો હોય કે જેથી cos x પોઝિટિવ થાય તો આનો આન્સર આવશે -1. અને x એવો હોય કે જેથી cos x નેગેટિવ આવે તો બરાબર, cos x નેગેટિવ હોય તો મોડ્યુલસ માંથી બહાર કાઢતી વખતે -cos x લખશું તો આન્સર 1 આવશે. એટલે આપણે આવું લખી દઈએ કે cos x is greater than 0. 0 હોય તો વિકલિત મળે જ નહીં, અવ્યાખ્યાયિત થાય કારણ કે છેદ શૂન્ય થઈ જાય, 0 by 0 થઈ જાય. તો cos x is greater than 0 શરત આપી નથી તો આપણે આ પ્રમાણે લખી દઈએ. ટેક્સ્ટબુકમાં બીજી રીતે ગણ્યો છે પણ એમાં પણ -1 આન્સર આપ્યો છે પણ એના માટે પણ શરત જરૂરી છે. એ એક શરત માટે -1 આવ્યો છે, બીજી શરત માટે 1 આન્સર આવે છે. એટલે અહીંયા કન્ડિશન્સ આપણે જોઈએ તો ચોક્કસ આન્સર આપણે આપી શકીએ. નહીતર પછી આપણે લખવું પડે કે cos x is greater than 0 તો dy by dx is equal to minus cos x upon cos x લખી શકાય અને આન્સર -1 આવે. અને cos x is less than 0 તો dy by dx is equal to minus cos x upon modulus of cos x is minus cos x is 1. એટલે cos x greater than 0 હશે તો -1 આવશે. cos x less than 0 હશે મીન્સ કે x વિશે આપણને શરત આપે, x એવા આપે કે જેથી cos x greater than 0 થાય તો આન્સર -1 આવશે. અને x એવા આપે કે જેથી cos x is less than 0 થાય તો એવા સમયે dy by dx 1 આવશે. એટલે આપણે આન્સર આ પ્રમાણે લખી આપશું. dy by dx -1 પણ હોઈ શકે અથવા 1 પણ હોઈ શકે. એ x ઉપર આધાર રાખે છે અને x આપણને કન્ડિશનમાં આપ્યા નથી એટલે આપણે બંને dy by dx લખી આપશું. નેક્સ્ટ દાખલા નંબર 2. ઉદાહરણ નંબર 45 માં જ આપણે બીજો પ્રશ્ન આપ્યો tan inverse of sin x upon 1 plus cos x. X belongs to open interval -pi to pi. એવી કન્ડિશન એ લોકોએ આપી નથી પણ મેં અત્યારે લખી દીધી છે કારણ કે એ જરૂરી છે.
હવે બાળકો આનું x સાપેક્ષ આપણે વિકલન કરવાનું છે તો y બરાબર tan ઇન્વર્સ sin x upon 1 plus cos x આ પ્રમાણે લખી દઈએ. બે રીતે આના વિકલન કરી શકાય બાળકો. તો y બરાબર tan ઇન્વર્સ x સમજીને વિકલન કરી શકાય સાદી રીતે. tan ઇન્વર્સ x જેને x સમજી લીધો એનું પાછું વિકલન એ પ્રમાણે ગણી શકાય. નહીતર આ જે પ્રતિવિધેય છે એનું સાદુરૂપ આપી દઈએ. સાદુરૂપ આપ્યા પછી વિકલન કરીએ. એટલે આપણે આગળ પણ વાત કરી છે કે આ પ્રમાણે પ્રતિવિધેય આપ્યા હોય તો એના બે રીતે વિકલન કરી શકાય. એક તો વિકલન કરીને પછી સાદુરૂપ આપી શકાય, બીજું સાદુરૂપ આપીને પછી વિકલન કરી શકાય. તો અત્યારે આપણે સાદુરૂપ આપીએ તો tan ઇન્વર્સ ઓફ 1 plus cos x છે એટલે ત્યાંથી આઈડિયા આવે 1 plus cos x is 2 cos square x by 2. sin x ની અભિવ્યક્તિ x by 2 ના સ્વરૂપમાં લખીએ તો 2 sin x by 2 cos x by 2. 2 is cancel. cos x by 2 is cancel. એટલે આપણને મળ્યું tan inverse of tan x by 2. હવે બાળકો આપણે બોલીએ છીએ કે tan inverse of tan x by 2 છે તો x by 2 લખવાની ઈચ્છા થાય પણ લખાય નહીં. ચેક કરવું પડે. શું ચેક કરવું પડે? x by 2 tan inverse ના વિસ્તારમાં છે કે નહીં તે આપણે ચેક કરવું પડે. તો એના માટે આ શરત હોય -pi is less than x is less than pi implies આ સમતાને 2 વડે ભાગી નાખીએ એટલે -pi by 2 is less than x by 2 is less than pi by 2. તો x by 2 ક્યાં છે? -pi by 2 અને pi by 2 ની વચ્ચે. તો એની ઉપર tan ઇન્વર્સ એપ્લાય કરી શકાય અને x by 2 લખી શકાય. એટલે y બરાબર આપણને મળ્યો x by 2 implies તો પછી dy by dx બરાબર મળે 1/2 અચળ x નું વિકલિત 1 એટલે dy by dx is 1/2. એટલે આ પ્રમાણે એનું વિકલન કરી શકાય. એટલે બાળકો વિકલન કરીને સાદુરૂપ આપશો તો પણ વિકલ્પની તો જરૂર પડશે જ. એટલે આપણે આવી કન્ડિશન આપવી જોઈએ કે જેથી x by 2 -pi by 2 અને pi by 2 ની વચ્ચે આવી જાય. તો એવા સમયે dy by dx બરાબર 1/2 આવશે. નેક્સ્ટ દાખલા નંબર 45. ત્રીજો પ્રશ્ન આપ્યો sin inverse of 2 raised to x plus 1 upon 1 plus 4 raised to x. આનું આપણે x સાપેક્ષ વિકલન કરવાનું છે. તો જે આપ્યું છે એને કહી દઈએ આપણે y is equal to sin inverse of 2 raised to x plus 1 upon 1 plus 4 raised to x. બાળકો આપણે સાવ સાદી રીતે વિકલન કરીએ અને પછી આપણે એનું સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ. sin ઇન્વર્સ અને x સમજી લે. sin ઇન્વર્સ x નું વિકલિત તો dy by dx is equal to sin ઇન્વર્સ x નું વિકલિત 1 upon under root 1 minus x square. આખું જે છે એને આપણે x સમજી લઈએ તો એનો સ્ક્વેર એટલે 2 raised to x plus 1 square upon 1 plus 4 raised to x square 1 upon under root 1 minus આ જે x છે એનો વર્ગ. જેને x સમજી લીધો એનો પાછો વિકલન કરવું જોઈએ. આપણે કોને x સમજી લીધું? 2 raised to x plus 1 upon 1 plus 4 raised to x ને. તો એને ફરીથી એનું વિકલન કરીએ તો એનું ફરીથી વિકલન x ને સાપેક્ષ વિકલન કરવું છે તો ભાગાકારના નિયમ પ્રમાણે વિકલન કરી શકાય. ભાગાકારના નિયમ પ્રમાણે વિકલન કરીએ 1 plus 4 raised to x અચળ 2 raised to x plus 1 નું વિકલન a raised to x પ્રમાણે a raised to x નું વિકલિત a raised to x log a base 2 raised to x plus 1 નું વિકલિત 2 raised to x plus 1 log 2 base a raised to x નું વિકલિત a raised to x log a base. કોને x સમજી લીધો આપણે x plus 1 ને એનું પાછું વિકલન 1 એટલે ગુણાકારમાં 1 ના લખીએ તો ચાલશે. બાળકો ક્લિયર કરજો અહીંયા 1 plus 4 raised to x છેદ અચળ અંશનું વિકલિત અંશ છે 2 raised to x plus 1 એનું વિકલિત a raised to x પ્રમાણે a raised to x log a base
જેને x સમજી લીધો એનો પાછો વિકલન, x + 1 નો પાછો વિકલન કરો તો 1 જ આવે, માઈનસ છેદ અચળ એટલે કે 1 પ્લસ અંશ અચળ એટલે કે 2x + 1 અચળ, છેદનું વિકલન, છેદમાં 1 નું વિકલિત 0, 4x નું વિકલિત 4x log 4 base e, 0 સરવાળામાં છે ના લખીએ ચાલશે, 0 પ્લસ ધીસ, 4x નું વિકલિત 4x log 4 base e, છેદમાં છેદનો વર્ગ એટલે કે 1 + 4x હોલ સ્ક્વેર, આ પ્રમાણે થયું. implies dy by dx is equal to 1 upon 1 plus 4x whole square લસા, 1 plus 4x whole square લસા એટલે આખાના છેદમાં છે એને વર્ગમૂળ આપીએ એટલે 1 plus 4x થઈ જશે, અને એ છેદની છેદમાં છે તો એને અંશમાં લઈ લઈએ એટલે 1 plus 4x અંશમાં આવશે. ખરેખર 1 plus 4x એનું વર્ગમૂળ એટલે ખરેખર હવે મોડ્યુલસ ઓફ 1 plus 4x, પણ 1 plus 4x પોઝિટિવ નંબર છે એટલે મોડ્યુલસ ના લખો તો ચાલે, બાળકો ખાસ ધ્યાનમાં રાખો. 1 plus 4x હોલ સ્ક્વેર લસા એનું આપણે વર્ગમૂળ લઈએ તો આપણને મળે મોડ્યુલસ ઓફ 1 plus 4x છેદની છેદમાં, મોડ્યુલસ ઓફ 1 plus 4x, પણ એ ધન સંખ્યા છે કારણ કે 4x હંમેશા પોઝિટિવ મળે, ઘાતાંકીય વિધેય એનો વિસ્તાર r પ્લસ છે, એમાં 1 ઉમેરીએ ધન સંખ્યા તો મોડ્યુલસ ના લખો તો ચાલે, પણ એ છેદની છેદ છે તો એને આપણે લઈ લીધું અંશમાં, છેદમાં અંડર 1 plus 4x હોલ સ્ક્વેર માઇનસ 2x + 1 હોલ સ્ક્વેર, 2x + 1 હોલ સ્ક્વેર, આ પ્રમાણે થયું, ઇન્ટુ 2x + 1 બંનેમાં છે એટલે સામાન્ય log 4 base e, log 4 base e એટલે એમ સમજી શકાય કે log 4 base e means log 2 square base e, એટલે 2 log 2 base e, log 4 base e જે છે 2 log 2 base e છે, તો log 2 base e અહીંયા છે તો આપણે log 2 base e પણ કોમન લઈ લઈએ, અહીંયા 2 log 2 base e છે, અહીંયા 1 log 2 base e છે, બાકીનો આપણે કૌંસમાં લખીએ તો 1 plus 4x 2x + 1 log 2 base e આપણે કોમન લીધો, અહીંયા 2 છે એટલે માઇનસ 2 times 4x, આ પ્રમાણે મળ્યો, છેદમાં 1 plus 4x હોલ સ્ક્વેર, આ પ્રમાણે થયું, 1 plus 4x 1 time cancel, implies dy by dx is equal to 1 upon under root. હવે બાળકો અહીંયા એકની વર્ગ ઓછા બીજાની વર્ગ એવું છે તો એકવાર માઇનસ આવશે એકવાર પ્લસ આવશે, તો અહીંયા લખી શકીએ આપણે 1 plus 4x minus 2x + 1, એટલે minus 2x + 1, 2x + 1 means 2 into 2x, 2 into 2x એટલે 2 times 2x, એટલે એકની વર્ગ ઓછા બીજાની વર્ગ એકવાર માઇનસ કરીએ ત્યારે 1 plus 4x minus 2 times 2x, આ માઇનસ કર્યું, હવે પ્લસ કરીએ 1 plus 4x plus 2 times 2x, અહીંયા આપણને મળ્યો 2x plus 1 log 2 base e, 1 4x minus 2 times 4x
1 minus 1 time 4 raised to x upon 1 plus 4 raised to x is equal to, હવે બાળકો અહીંયા સમજીએ આપણે 1 upon under root. આ પૂર્ણ વર્ગ છે. 1 plus 4 raised to x. 4 raised to x means 2 raised to x square. 4 means 2 square raised to x. 2 square raised to x means કે 2 raised to x square minus 2 times 2 raised to x. તો આ પૂર્ણ વર્ગ થયું. આ પ્રથમ પદ 1 સ્ક્વેર છે. 2 raised to x square અંતિમ પદ મધ્યમ પદ આવ્યું minus 2 times 2 raised to x. 2 ગુણ્યા પહેલું ગુણ્યા બીજું. તો આ શેની વર્ગ છે? 1 માઇનસ મધ્યમ પદની નિશાની 2 raised to x હોલ સ્ક્વેર થયું. એટલે આ જે છે 1 માઇનસ 2 raised to x હોલ સ્ક્વેર છે. એ જ પ્રમાણે આ 1 પ્લસ 2 raised to x હોલ સ્ક્વેર થયું. 2 raised to x plus 1 log 2 base e 1 minus 4 raised to x upon 1 plus 4 raised to x is equal to 1 upon 1 minus 2 raised to x whole square 1 plus 2 raised to x whole square. 1 minus 2 raised to x into 1 plus 2 raised to x એનો ગુણાકાર આવશે. બરાબર, પહેલું ઓછા બીજું પહેલું વત્તા બીજું એટલે ગુણાકાર કરો એટલે પહેલાની વર્ગ ઓછા બીજાની વર્ગ એટલે 1 minus 4 raised to x થઈ ગયો. 1 minus 4 raised to x અને બંનેની વર્ગ છે એટલે 1 minus 4 raised to x whole square. 1 minus 2 raised to x whole square 1 plus 2 raised to x whole square. તો આપણે લખી શકીએ 1 minus 2 raised to x into 1 plus 2 raised to x whole square. આ ગુણાકાર થઈ ગયો 1 minus 2 raised બરાબર એકની વર્ગ ઓછા બીજાની વર્ગ 1 ઓછા 2 raised to x ની વર્ગ એટલે 4 raised to x અને આ વર્ગ તો છે જ એટલે 1 minus 4 raised to x whole square. એટલે અહીંયા આવ્યું under root 1 minus 4 raised to x whole square into 2 raised to x plus 1 log 2 base e 1 minus 4 raised to x upon 1 plus 4 raised to x. હવે બાળકો under root 1 minus 4 raised to x whole square under root x square is modulus x. એટલે અહીંયા આવશે dy by dx. dy by dx is equal to 1 upon modulus of 1 minus 4 raised to x under root 1 minus 4 raised to x whole square છે તો એનું વર્ગમૂળ આવે modulus of 1 minus 4 raised to x into 2 raised to x plus 1 log 2 base e 1 minus 4 raised to x upon 1 plus 4 raised to x. આ પ્રમાણે થયું. હવે બાળકો અહીંયા પણ મોડ્યુલસ ઓફ 1 minus 4 raised to x પોઝિટિવ પણ હોઈ શકે નેગેટિવ પણ હોઈ શકે. એટલે પોઝિટિવ હશે તો મોડ્યુલસ ના લખો અને આ કેન્સલ થઈ જાય અને નેગેટિવ હોય ત્યારે આ મોડ્યુલસ ના લખો તો આગળ માઇનસ લખવું પડશે. એટલે અહીંયા પણ વિકલ્પ જોઈએ, આપણને શરત આપવી જોઈએ. તો અહીંયા આપણે એવું લખી દઈએ કે 1 minus 4 raised to x is greater than 0 હોય તો 1 minus 4 raised to x is greater than 0 હોય તો dy by dx મળે. greater than 0 હશે તો મોડ્યુલસ ના લખીએ તો ચાલે એટલે 1 upon 1 minus 4 raised to x અંશમાં 2 raised to x plus 1 log 2 base e 1 minus 4 raised to x upon 1 plus 4 raised to x. 1 minus 4 raised to x is cancel. એટલે આપણને મળે 2 raised to x plus 1 log 2 base e upon 1 plus 4 raised to x. એટલે આ પ્રમાણે આપણને dy by dx મળે.
પણ એ ક્યારની વાત થઈ? જો 1 minus 4 raised to x is greater than 0 હોય તો. એનો મિનિંગ એવો થયો કે 4 raised to x એને પેલી બાજુ લઈ જાઓ, એ લેસ ધેન 1 હોય તો આવું શક્ય છે. 4 raised to x less than 1, બંને બાજુ log એપ્લાય કરીએ તો x 4 આધાર વાળું, એટલે ખરેખર x is less than log 1, log 1 is 0, x is less than 0 હોય તો આ શક્ય છે બાળકો. એટલે dy by dx આ પ્રમાણે મળ્યું. હવે બીજી શક્યતા પણ છે કે 1 minus 4 raised to x is less than 0 હોય તો less than 0 હશે તો મોડ્યુલસ માંથી બહાર કાઢશો ત્યારે માઇનસ આવશે, એટલે ત્યારે આપણને dy by dx મળશે minus 2 raised to x plus 1 log 2 base e upon 1 plus 4 raised to x. એટલે ખરેખર બંને આન્સર શક્ય છે. dy by dx પ્લસ પણ આવી શકે, માઇનસ પણ આવી શકે. તો બાળકો ટેક્સ્ટબુકમાં જે dy by dx મેળવ્યું છે એમાં ફક્ત પ્લસ વાળો આન્સર આપ્યો છે, માઇનસ વાળો આન્સર નથી આપ્યો. ટેક્સ્ટબુકમાં બીજી રીતે ગણ્યું છે, ત્રિકોણમિતીય વિધેય ધારીને ગણ્યું છે, પણ એમાં એક સમયે sin inverse of sin 2 θ આવે છે અને એની ઉપર એ લોકોએ sin inverse એપ્લાય કરીને ડાયરેક્ટ 2 θ લખી દીધું અને એમ કરવાથી એમને એક જ આન્સર મળ્યો. જ્યારે sin inverse of sin 2 θ હોય તો સીધું sin inverse એપ્લાય કરી શકાય નહીં, આપણને ખબર છે. 2 θ લખવાની ઈચ્છા થાય પણ એ ક્યારે લખી શકાય? 2 θ sin inverse ના વિસ્તારમાં હોય તો. એટલે વિસ્તારમાં હશે તો પ્લસ આન્સર આવશે અને વિસ્તારમાં નહીં હશે તો માઇનસ આન્સર પણ આવે. એટલે ટેક્સ્ટબુકમાં એક જ વિકલ્પની વાત કરી છે, તો એ લોકોને જો પ્લસ આન્સર જોઈતો જ હોય, અપેક્ષા આ આન્સરની હોય તો એ પ્રમાણે આપણને વિકલ્પ આપવો જોઈએ કે x આ અંતરાલમાં છે, તો એ અંતરાલમાં જ આપણે x લઈએ તો આપણો પણ dy by dx પોઝિટિવ આવે. પણ કોઈ શરત આપણને આપી નથી એટલે આપણે દરેક x ને લઈને ચર્ચા કરવી પડે. તો દરેક x ને લઈને ચર્ચા કરો તો એવા સમયે dy by dx ના આપણને બે વિકલ્પો મળે જ છે, બે આન્સર આવશે, એક તો પ્લસ અને બીજો માઇનસ. એટલે મિત્રો આ પ્રમાણે ગણી શકાય. ટેક્સ્ટબુકમાં ત્રિકોણમિતીય વિધેયનું સાદુરૂપ આપીને દાખલો ગણ્યો છે એ અહીંયા રજૂઆત કરતા નથી, કારણ કે એ રીતે તમે ઉદાહરણની ટેક્સ્ટબુકનું ઉદાહરણ સમજીને ગણી શકશો. ઓકે, તો બીજા ઉદાહરણની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરશું. થેન્ક યુ.